ઓકે, આગળ વધીએ. આપણી સાથે આજે જે મેનેજમેન્ટ જોડાઈ રહ્યા છે, માસ્ટર કેમ મેનેજમેન્ટ છે, ઓવરઓલ રિઝલ્ટ્સની ઉપર વાતચીત કરવા માટે અને સાથે જ આગળ આઉટલુક કેવી રીતના બની રહ્યું છે એના માટે આપણી સાથે કંપનીના વાઇસ ચેરમેન અને એમડી અશાંક દેસાઈ જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે અશાંક શો ઉપર. સૌથી પહેલા શરૂઆત ત્યાંથી જ કરીએ. જે પ્રમાણે નંબર્સ આવતા દેખાયા છે, કેવી રીતના આ ક્વાર્ટર રહ્યું, થોડી ઘણી હાઇલાઇટ્સ તમે શેર કરી શકો. ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ એક સારું ઇમ્પ્રુવમેન્ટ આપણે જોયું છે સર. ત્યાંથી શરૂઆત કરીએ. કયા ફેક્ટર્સ હતા જે આ માર્જિન્સ આટલું સપોર્ટ કરતા દેખાયા? હવે વાત એમ છે કે અમારો જે સેક્ટર છે ક્લાઉડ ડિજિટલ, આ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સેક્ટર છે and the supply demand ના જે ઇક્વેશન્સ છે in that sector are very towards the supply side. So એમ થાય કે we can really do large project with large billing rates and profit margin. એવું એક વાત છે. હવે ક્લાઉડ ERP નો જે સેક્ટર છે, we are one of the leaders. Oracle Cloud, we are one of the top 4 or 5 players globally. और ग्रोथ रेट છે 30-35% ની ગ્રોથ રેટ છે આ સેક્ટરમાં. એમ જ કરીને ડિજિટલ, કમ્પ્લીટ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે સેક્ટર છે, અગેન ગ્રોથ ઇઝ 25-30%. સો બીઇંગ ઇન ધ ડાયનામિક સેક્ટર ઓફ ધ ઇન્ડસ્ટ્રી ડઝ હેલ્પ અસ ટુ ઇમ્પ્રુવ ધ પ્રોફિટેબિલિટી. એ એક વાત છે. બીજી વાત તો એમ છે કે ડ્યુ ટુ કોવિડ હવે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓલમોસ્ટ ઝીરો થઈ ગયા છે. વર્ક ફ્રોમ હોમ થી ઓફિસનો કોસ્ટ કમતી થયો છે. તો થોડા જો બેનિફિટ છે ઇઝ બીકોઝ ઓફ કોવિડ and those will not remain. Because of digital and cloud, that will remain. એમ વાત છે. અગ્રીડ સર. સર, મારે ઓર્ડર બુક થી શરૂઆત કરવી હતી. માર્જિન્સ તો તમે કીધું થોડું ઘણું જે ઇમ્પેક્ટ હતો કોરોનાને લઈને હતો, તો મેન્ટેન કેવી રીતના થાય છે એની પર આપણે ધ્યાન રાખીશું. બટ ઓર્ડર બુક ખાસી સ્ટ્રોંગ હવે આપણે ટર્નઆઉટ થી જોઈ રહ્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેર નથી કરતા, આપણે યર ઓન યર બેસિસ પર જોવા જઈએ તો નિયરલી આપણે જે 946 કરોડ સુધીના ઓર્ડર્સ જોઈ રહ્યા છે અને પાછલા વર્ષની વાત કરવા જઈએ તો આ જ ટાઈમ ફ્રેમમાં લગભગ 470 કરોડ અરાઉન્ડ ઓર્ડર્સ હતા. આટલો મોટો જમ્પ ક્યાંથી આટલું સારું ટ્રેક્શન જોઈ રહ્યા છે? ડિમાન્ડ કેવી રીતના સુધરતી દેખાઈ રહી છે? તમે મને ગ્રાઉન્ડ ચેક એક આપી શકો તો? That is because of acquisition. તમને ખબર છે કે we have acquired a company called Evosys. તો Evosys નો જો backlog છે, that get added to our backlog. આ એક વાત છે. બીજી વાત તો of course as I said કે જે growth rate છે અને digital નો જે એક kind of tsunami આવી છે because of the COVID. Everybody wants to go in digital. આટલું બધું કામ કર્યું છે હવે NHS માં because of National Health Service માં બીજા ઘણા છે. પણ the point is one is acquisition and બીજું આ જે ગ્રોથ છે અમારો સેક્ટર છે, આ बहुत very very important driving engine છે. ઓકે, અગ્રીડ સર. અચ્છા, ઇન ટર્મ્સ ઓફ ક્વાર્ટર ઓન ક્વાર્ટર એ કેમ થોડુંક ફ્લેટિશ રહ્યું? આઈ અગ્રી, જે પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટર હોય છે આપણે થોડુંક એક્સપેક્ટ કરીએ છીએ કે સિઝનાલિટી ફેક્ટર અફેક્ટ કરતું દેખાશે. પણ તમારા ટર્મ્સમાં નેક્સ્ટ ક્વાર્ટર મારે કેવી રીતે એક્સપેક્ટ કરવું જોઈએ કરંટ લેવલ્સ પર? ઇન કેસ માર્જિન્સ બી જો આવી રીતે સસ્ટેન થતા દેખાય છે તો ટોપ લાઈન અને બોટમ લાઈન કેવી હશે? નહીં, હવે તો વી આર નોટ ગિવિંગ ક્વાર્ટરલી ગાઈડન્સ. પણ અમારો જે 8% ગ્રોથ થયો છે રેવન્યુમાં કોન્સ્ટન્ટ કરન્સી, that's a very high growth rate છે. હવે ઇન્ડસ્ટ્રીને આપ કમ્પેર કરો all the top 20-25 companiesમાં, તો 8% growth rate is reasonably good rate. So we could always do better. or December નો quarter as you said કે થોડો ટાઈમિંગ નો પ્રોબ્લેમ થાય and work days are less, આટલું બધું છે પ્રોબ્લેમ. But even otherwise 8% is a good growth rate and મને લાગે કે we would like to do better than the industry as we move ahead. ઓકે, અગ્રીડ સર. અને ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ ડિસ્કાઉન્ટ્સ જે પહેલા તમે ઓલરેડી આપી રહ્યા હતા ક્લાયન્ટ્સને, હજી ચાલુ છે? કેવી રીતના ત્યાં સ્ટ્રેટેજીસ બદલાઈ રહી છે? પ્રાઇસ ડિસ્કાઉન્ટ નો એવું કઈ સ્પેસિફિક પ્રેશર નથી આજે.
nothing positive, nothing negative. It goes on. જ્યારે કઈ renewed contract થાય, at that time થોડા negotiations are there, but generally nothing specific price pressure નો એવું કઈ problem નથી. ઓકે, અગ્રી. Q3 માં ઓલમોસ્ટ 57 જેટલા નવા ક્લાયન્ટલ્સ એડ ઓન થયા છે. આખા વર્ષની વાત કરવા જઈએ Q1 +2 +3 કેવી રીતના ટર્નઆઉટ થતા તમે જોયું છે ક્લાયન્ટ એડિશન્સના ટર્મ્સમાં, એની થોડી ઘણી ડિટેલ્સ તમે મને આપી શકો તો? હવે અમારું જે એવરેજ રેટ લાસ્ટ 3 ક્વાર્ટરમાં છે 45, 40, 50 એવો બધો રેટ છે અમારો. એન્ડ ધેટ ઇઝ બીકોઝ અગેન આ જો અમારો ડિજિટલ એન્ડ ક્લાઉડ બિઝનેસમાં many customers are moving. हमारा जो Oracle ERP business, जो EOSys નો business છે, એમાં પણ બધું large customers and medium and small customers બધા wants to accelerate the movement to the cloud. So આ જો rate of growth જે વધી ગયું છે is partly again because of that, the nature of the business. ઓકે, અગ્રીડ સર. અને એ સિવાય જે કેશ ઓન બુક્સ છે, મેં તમારા સ્ટેટમેન્ટ્સ હું વાંચી રહી હતી, તમે એક્વિઝિશન્સ લઈને ઘણા ઇવેલ્યુએશન્સ અત્યારે પણ કરી રહ્યા છો. આવનાર સમયમાં કોઈ પોટેન્શિયલ અનાઉન્સમેન્ટ સમય આશા રાખીએ એના વિશે થોડુંક ડિટેલ્સ તમે આપી શકો, એ કેવી રીતે વર્કઆઉટ કરી રહ્યું છે? કેમ કે તમે એક્સપેન્શન લઈને ખાસું સ્ટ્રોંગલી સ્ટેટમેન્ટ્સ આપ્યા બી છે પાછલા સમયમાં. હા, અમારો કેશ પોઝિશન તો બહુ સારું છે, almost 700 plus crores. Part of it because of Majesco નો જે તમારો શેર હતો Mastech નો, so that got liquidated. પણ હવે એક્વિઝિશન સ્ટ્રેટેજીમાં શું છે, it's extremely difficult to say કે હવે ક્યારે એક્વિઝિશન થશે. It's extremely difficult. At any point of time pipeline છે, we inspect pipeline, discussion થાય, negotiations થાય, કઈ negotiations fail હતા, so we will reject that requisition and so on. EOSys ની વાત કરો, it was almost 1 year of discussion, negotiations, etc. So the exact target is difficult, but મને એવું લાગે કે acquisition is something that we are looking at because of the cash position that we have. We would like to go ahead in that. ઓકે, અગ્રીડ સર. અચ્છા, બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કેમ કે હું જેટલી બી આપની ઇન્ડસ્ટ્રીની કંપની સાથે ચર્ચા કરી હતી, વર્કફોર્સ ઘટાડવામાં એ લોકો વધારે અહીં આગળથી ખાસ જે કોસ્ટ છે એને મિટિગેટ કરવા માટે સ્ટ્રેટેજીસ અપનાવી રહ્યા છે. તમારા નંબર્સમાં ઓલમોસ્ટ 280 જેટલા લોકો તમે નવા એડ કર્યા છે, ઇફ આઈ એમ નોટ રોંગ, લગભગ 6 થી 7% વધારો ઓવરઓલ સ્ટાફની અંદર. આ કેવી રીતે જુઓ છો તમે? એટલી મોટી ડિમાન્ડ જનરેશન દેખાય છે આપને ઓવર ધ ફિલ્ડ? કેવી રીતના નેક્સ્ટ યર પેન આઉટ થવું જોઈએ? આઈ અગ્રી, તમે ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ્સ મને નહીં આપો, પણ આખા ઇન્ડસ્ટ્રી માટે તમે કેવી રીતના આ ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છો? આઈટી પરસે પાછલું એક વર્ષ ઘણું સારું હતું, કોરોનાના પર્ક્સ ને બેનિફિટ્સ ની વાત કરવા જઈએ એ તો હતું જ, બટ અહીંથી કેવી રીતના વસ્તુઓ પ્રોસ્પર થવી જોઈએ? હવે ટુ ડાયમેન્શન્સ છે. એક ડાયમેન્શન એમ છે કે the growth rate of overall industry was just 2-3-4%. हमारो growth rate high છે, પણ overall industry rate is just 2-3%. હવે જો pent up demand છે, that will come next year. So next year ની growth rate હવે will be much better than average growth rate over last 5 years. આ એક વાત છે. બીજી વાત છે કે digital cloud આ જો acceleration થયું છે, આનો એક additional demand આવશે next year in 2021-22. So overall industry growth will be much better than the last year because of catch up, pent up demand and new demand. Two or three dimensions છે. So એમાં હવે this transformation is going to happen next year 21-22. ઓકે, અગ્રીડ. અને ઇન્ડિયન પ્લેયર્સ અને ગ્લોબલ પ્લેયર્સ આ બેની કમ્પેરિઝન કરવા જોઈએ તો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ઓલરેડી આપણે ઘણા બધા એનાલિસ્ટ તરફથી સ્ટેટમેન્ટ્સ બનતા જોયા છે કે ગ્લોબલ પ્લેયર્સને બીટ કરશે. તમારા મતે શું હોવું જોઈએ એનું? એમ છે કે ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રીનો એક લીડરશિપ પોઝિશન છે. 50% 60% ઓફશોરિંગ જે થાય ગ્લોબલી,
આ ઇન્ડિયામાં થાય. તો ઇન્ડિયન આઈટી પ્લેયર્સ ફ્રોમ very large companies to even medium sized companies are all leaders in that sector. So the growth rate che overall industry, IT industry, India's IT industry is faster than the growth rate of global industry. So हमारो जो market share છે ઇન્ડિયાનો આ continuously increase થાય છે. તો એ રેટમાં મને કોઈ ડિફરન્સ આવવાનું I can't see that. We will continuously grow faster than the global industry. એમ વાત છે. હવે એમ તો there are some good multinational companies જેનો growth સારું છે એમ થાય, but overall industry આપને જો the whole industry outside India and inside India, so inside India IT industry will grow faster than the global IT industry. તો actually has happened over last 25 years, and મને લાગે કે the trend will continue because we would like to almost double IT industry in next 5-6 years. So and so the direction is very clear. બિલકુલ અગ્રીડ સર, અને ખાસું મોટું સ્ટેટમેન્ટ છે. નેક્સ્ટ 5 to 6 years ની અંદર ડબલ થતા જોઈશું તો આપણે એક મોટો ફાળો ઇન્ડિયાના જે ગ્રોથ કોન્ટ્રીબ્યુશન છે એની અંદર પણ વધતા જોઈશું. આભાર સર, વિથ બેસ્ટ રિગાર્ડ્સ કે આ બધી જ વસ્તુઓ આપણે આગળ પ્રોસ્પર થતા બી જોઈએ. આવનાર ક્વાર્ટરલી રિઝલ્ટ્સની ઉપર આનાથી પણ વધારે ડિટેલમાં વાતચીત કરી શકીએ. થેન્ક યુ સર મારી સાથે જોડાવા માટે. માસ્ટેકના બિલકુલ સર, માસ્ટેકના વાઇસ ચેરમેન અને એમડી જોડાયા હતા આપણી સાથે અશાંક દેસાઈ, અને જે પ્રમાણે નંબર્સ પોસ્ટ થયા છે સ્ટોક ઓલરેડી રિએક્ટ કરી ચૂક્યો છે. નજર કરો જે કંપનીએ થોડું ઘણું એક્વિઝિશન કર્યું હતું એનો ઇમ્પેક્ટ આવતો દેખાયો છે, અને ત્યારબાદ હજી ડિમાન્ડ જનરેશન ખાસું પોઝિટિવલી વધારે કંપની માટે થતું દેખાશે. નવા પોટેન્શિયલ જે ઇવેલ્યુએશન ચાલી રહ્યા છે એને લઈને પણ આપણે કેવી રીતના ડેવલપમેન્ટ જોઈએ છે ધ્યાન રાખતા રહીશું. એઝ ઓફ નાઉ 1178 ના લેવલ્સ પર કામકાજ કરતો 0.5% ઉપર, અને ઇન ટર્મ્સ ઓફ ઓર્ડર બુક ખાસી સ્ટ્રોંગ છે. માર્જિન્સના ફ્રન્ટ પર એક સારું એક્સપેન્શન જોયું છે આપણે, નિયરલી 23-24% ની બેન્ડમાં આવતા દેખાઈ ચૂક્યા છે, જે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં એક સારું માર્ક્ડ માર્જિન છે. નજર રાખવી એની પર. એની સાથે જ ક્વિકલી બ્રેક પણ લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આગળ નજર કરીશું, બાકીના મેનેજમેન્ટ સાથે પણ આગળ જે ચર્ચા છે એના વિશે વાતચીત કરીશું.